પાટણ જિલ્લામાંથી પકડાયેલા આતંકીઓને લઈને સિદ્ધપુર પહોંચી એટીએસની ટીમ. તપાસ માટે આતંકવાદીઓને લઈને સિદ્ધપુર આવી એટીએસની ટીમ. પૂછપરછમાં આતંકીઓએ બતાવેલા સ્થળ ઉપર તપાસ કરાશે. તમામ આતંકીઓને સ્થળ પર લઈ જઈને તપાસ કરવામાં આવશે. ખડિયાસણ ગામમાંથી પકડાયેલા આતંકી મોહમ્મદ અયુબ કડીવાલાને તપાસ માટે લઈ જવાશે. ખડિયાસણ ગામ જઈને એટીએસની ટીમ તપાસ કરશે. ટાઈમ બોમ્બના ટ્રાયલના સ્થળો પર જઈને પણ તપાસ કરશે. આતંકવાદીઓએ 8 વખત જુદા જુદા સ્થળો પર જઈને બ્લાસ્ટ કર્યો હતો. તમામ સ્થળો પર જઈને એટીએસની ટીમ તપાસ કરશે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા ભરત પ્રજાપતિ. ભરત, જે આતંકીઓને પકડ્યા હતા તેને લઈને એટીએસની ટીમ સિદ્ધપુર પહોંચી છે, તેને લઈને નવી અપડેટ શું છે? ચોક્કસથી વત્સલ, પાટણ જિલ્લાની અંદર ગુજરાત એટીએસ દ્વારા જે પ્રથમ 8 જેટલા આતંકીઓ પાટણ અને બનાસકાંઠામાંથી ઝડપ્યા હતા અને તેઓની પૂછપરછમાં વધુ 5 જેટલા જે આતંકવાદીઓ સિદ્ધપુર તાલુકાની અંદરથી 4 તેમજ બનાસકાંઠામાંથી એક આતંકવાદી ઝડપાયો હતો અને તેઓ દ્વારા જે રીતે સૌથી મહત્વની બાબત છે કે ખડિયાસણ ગામનો જે 22 વર્ષીય મોહમ્મદ નામનો જે યુવાન જે આતંકવાદી છે તે પોતાના જે રહેણાંક મકાનની અંદર તે બોમ્બ બનાવવાની કામગીરી કરતો હતો અને સાથે સાથે જે મદ્રેસાની અંદર પોતે જે અભ્યાસ કરતો હતો તે મદ્રેસાની અંદર તેને બોમ્બ વિસ્ફોટ કરવા એટલે કે બોમ્બ ફોડવાની પણ બોમ્બ અલગ અલગ 8 જેટલા બોમ્બનો ફોડીને તેનો ઉપર ટ્રાય પણ કર્યો હતો. એટલે કહી શકાય કે ગુજરાત એટીએસ દ્વારા જે આ 5 જેટલા આતંકવાદીઓ ઝડપાયા છે તેઓને લઈને અત્યારે સિદ્ધપુર તાલુકામાં પહોંચી છે અને અત્યારે જે એટીએસની સમગ્ર ટીમ છે તે સર્કિટ હાઉસમાં રોકાયેલી છે અને તેની સાથે જે 5 આતંકવાદીઓ છે તેઓની અહીંયા પ્રથમ પૂછપરછ કરવામાં આવશે અને ત્યારબાદ તેઓને ખડિયાસણ ગામ લઈ જવામાં આવશે અને જે જગ્યાએ મોહમ્મદ આરીફે જે બોમ્બ બનાવ્યા હતા તેમજ જે બોમ્બને ડિસ્પોઝ કર્યા હતા કે ફોડીને ટ્રાય કર્યો હતો, આ તમામ જગ્યા ઉપર અત્યારે એટીએસની ટીમ છે તે સર્ચ ઓપરેશન કરશે અને સાથે સાથે મોહમ્મદ આરીફનો જે પરિવાર છે તેઓની પણ તેના રહેણાંક મકાનની અંદર પણ તપાસ કરશે અને ત્યાં પણ જો કોઈ ડોક્યુમેન્ટ મળે છે કે કેમ તેની ઉપર ઝીણવટભરી તપાસ કરશે અને સાથે તેના પરિવારની પણ પૂછપરછ કરશે. એટલે કહી શકાય કે ગુજરાત જે રીતે અલગ અલગ જે 8 જેટલા 13 જેટલા આતંકવાદીઓ ઝડપાયા છે પાટણ અને બનાસકાંઠામાંથી, એટલે કહી શકાય કે જૈશે મોહમ્મદનું જે સંગઠન ચાલે છે અને તેની અંદર આજે તમામ આતંકવાદીઓ છે તે સ્લીપર સેલ્સનું કામ કરતા હતા અને વોટ્સઅપ તેમજ ઇન્સ્ટા ઉપર તે અલગ અલગ બોમ્બ બનાવવાની જે સામગ્રી હોય છે તે મંગાવતા હતા. એટલે કહી શકાય કે જે રીતે ચોંકાવનારી હકીકતો એટીએસની તપાસની અંદર ખુલી રહી છે ત્યારે હવે વધુ એક એટીએસની ટીમ જે 5 જેટલા આતંકવાદીઓ અહીંથી ઝડપ્યા છે તેઓના પરિવારની તેમજ જે અલગ અલગ સ્થળ ઉપર જે મોહમ્મદ આરીફે બોમ્બ બનાવ્યા છે તેમજ તે બોમ્બનું પરીક્ષણ કર્યું છે જે સ્થળ ઉપર આ તમામ જગ્યા ઉપર અત્યારે એટીએસ જશે. સાથે સાથે તેઓના પરિવારની પણ અત્યારે ઝીણવટભરી પૂછપરછ કરે તો પણ નવાઈ નહીં. વત્સલ જી, માહિતી બદલ આભાર ભરત.